નારાયણ વસ્તીના બાળકોના શિક્ષણ અને સંસ્કારના શુભારંભ કાર્યક્રમનું સફળ આયોજન કેશોદ શહેરના નારાયણ વસ્તીના બાળકોના શિક્ષણ અને સંસ્કારના શુભારંભ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સાંજના 5:30 કલાકે મામલતદાર કચેરી તેમજ ITI કોલેજ વચ્ચે આવેલા ભગીરથભાઈના કારખાને કરવામાં આવ્યું હતું. જગ્યાની અનુકૂળતાને ધ્યાનમાં રાખી યોજાયેલા કાર્યક્રમમાં આશરે 70 જેટલા બાળકો તથા કેશોદ શહેરના 45 જેટલા શિક્ષક મિત્રોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક કીટ ન્યૂ એર પ્રોફેસર એકેડમીના સંચાલક ડોક્ટર પ્રોફેસર PS ગજેરા દ્વારા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. બ્લેકબોર્ડની વ્યવસ્થા જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને બેસવાની સુવિધા માટે જરૂરી જાજમ અને શશિકાંતભાઈ ગાજીપરા તથા કાનભાઈ ગજેરા દ્વારા આપવામાં આવી હતી. પ્રાર્થના સભા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉપયોગી થાય તેવો સ્પીકર સેટ નંદન લેબોરેટરીના વિપુલભાઈ દ્વારા દાન આપવામાં આવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગી બોર્ડ કાનાબાર સાહેબ દ્વારા ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ડોક્ટર PS ગજેરા, જગમાલભાઈ નંદાણીયા તેમજ ધોળકિયા સાહેબ તેમજ ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ કેશોદના આચાર્ય જ્યોતિબેન રૂપાપરા દ્વારા શુભેચ્છા સંદેશો પાઠવવામાં આવ્યો હતો. બાળકોને શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સાપ્તાહિક સ્વાગત રાજેશભાઈ મારુ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતે તુલસીભાઈ ટીટિયા સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નીરજ ચુડાસમા, રાહુલ જોશી, સાવલિયા સાહેબ તેમજ સરમનભાઈ સોલંકી તેમજ અન્ય શિક્ષક મિત્રોએ નોંધપાત્ર સહયોગ અને જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ, જેના કારણે કાર્યક્રમનો સુચારુ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સમાજના વંચિત અને જરૂરિયાતમંદ બાળકો સુધી શિક્ષણ અને સંસ્કારના અવસર પહોંચાડવાના ઉમદા પ્રયાસને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો. ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો સતત ચાલુ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી છે. JK સિંહ ગુજરાત સાથે રાજુ પંડ્યા, કેશોદ. નમસ્કાર. આજરોજ શિક્ષણ સેવા યજ્ઞની એક જે ટીમ છે, જેમાં કેશોદ તાલુકાની અંદર કાર્યરત શિક્ષક મિત્રો દ્વારા નારાયણ વસ્તી પાઠશાળા નામે કેશોદ શહેરની અંદર માંગરોળ રોડ ઉપર આવેલ ઝુંપડપટ્ટીના જે બાળકો છે તેને દરરોજ 1 થી 2 કલાક સુધીનું શિક્ષણ કાર્ય કરાવી અને એમની અંદર શિક્ષણ, સંસ્કાર અને સાથે સાથે એની અંદર રહેલી જે સ્કિલ છે એને બહાર લઈ આવવા માટેનો કાર્યક્રમ નક્કી કર્યો અને એની શુભ શરૂઆત આજરોજ અમે અહીંયા કેશોદ મુકામે માંગરોળ રોડ ઉપરથી કરી છે. ત્યારે આ પ્રસંગે અમને જે બાળકોને આપવા માટેની સ્ટેશનરી કીટ છે તેમના દાતા તરીકે પ્રોફેસર એકેડમીના માલિક એવા ડૉક્ટર પ્રોફેસર ગજેરા સાહેબ દ્વારા મળ્યું છે. ત્યારે બાળકોને બેસવા માટેની જે મેઠી છે એ જલરક્ષાની અંદરથી આવેલા શશીભાઈ ગજીપરા અને કાનભાઈ ગજેરા તરફથી આપણને મળ્યું છે. અને બાળકોને રોજ પ્રાર્થના ગવડાવવા માટેની જે માઇક સિસ્ટમ છે તે નંદન લેબોરેટરીવાળા વિપુલભાઈ ઝીલકા તરફથી મળ્યું છે. અને બાળકોને ભણાવવા માટે જે બોર્ડની જરૂરિયાત ઊભી થશે તો તે કાનાબાર સાહેબ તરફથી પ્રાપ્ત થયું છે. આજરોજ કેશોદમાંથી 60 જેટલા શિક્ષક મિત્રો હાજર રહેલા અને બાળકોની અંદર રહેલી એક સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાની સાથે એમને શિક્ષિત કરવા, દીક્ષિત કરવા અને રક્ષિત કરવાની ભાવના સાથે જોડાઈ અને આ કાર્યક્રમની આજ શુભારંભ થઈ ગયો છે. આવતીકાલથી રોજ 5:30 થી 7:30 કે 7 વાગ્યા સુધી આ ઝુંપડપટ્ટીના જે બાળકો છે તેમને શિક્ષણ આપવાનું કાર્ય અમે શરૂ કરીશું. થેન્ક યુ.